સંપત્તિના સંરક્ષણ અને જાગૃતિ માટે રાજપીપળા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો। ઇન્ટેક દ્વારા વિજય પેલેસમાં કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સમાજમાં આપણા પ્રાચીન ઐતિહાસિક વારસા, મહેલો, જૂની હવેલીઓને સંરક્ષણ માટે જાગૃતિ માટેનો હતો। ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ જાણે સ્પોર્ટ્સ સિટી બની ગયું છે। શહેરમાં ઝોન વાઇઝ સ્પોર્ટ્સ સેન્ટર તૈયાર થઈ રહ્યા છે। ત્યારે સૌ કોઈની નજર વર્ષ 2036 ઓલિમ્પિક 2030ના કોમનવેલ્થ ગેમ્સ પર છે, જેના યજમાન પદ માટે અમદાવાદમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। એમસી સંચાલિત સ્વિમિંગ પુલ, ટેબલ ટેનિસ કોર્ટ સહિત અનેક એક્ટિવિટીને પ્રોત્સાહન અપાયું છે। આગળ વધવા માટે અને ભવિષ્યની અંદર હજુ ઊંચા પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો અમદાવાદ શહેરની અંદર યોજાય એના માટે આપણે 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ કાર્ય હાથ ધરેલું છે। એમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાસે લગભગ 325 એકર જેટલી જગ્યાની અંદર અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થશે। कराई पोलीस एकेडमी जे कराई લીંબાડિયાની બાજુમાં આવેલી છે એમાં પણ લગભગ 150 એકરની જગ્યામાં અદ્યતન સ્પોર્ટ્સ સુવિધા ઊભી કરશે। અમદાવાદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે સામાન્ય વર્ગમાં પણ સ્પોર્ટ્સ માટે રુચિ ઊભી થાય છે। તેના માટે શહેરમાં આવેલા ઓવરબ્રિજ નીચે પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ યજમાન બનવા જઈ રહ્યું છે, ત્યારે અમદાવાદ પણ યજમાની પદ માટે સંપૂર્ણ તૈયાર છે। અમદાવાદ મહાનગરપાલિકાએ પણ કમર કસી છે। આગામી આપણે વાત કરીએ કોમનવેલ્થ 2030નો અમદાવાદ મહાનગરમાં જ્યારે યોજવા માટે જઈ રહ્યો છે, તેના ભાગરૂપે મહાનગરપાલિકાએ પણ સ્પોર્ટ્સ ક્ષેત્રે અમદાવાદના યુવાનો, યુવતીઓ અને નગરજનો રમતગમત પ્રત્યે રુચિ કેળવે તેની અંદર પોતાનું કૌશલ્ય વધારે તે માટેના ગ્રાઉન્ડો હાલ અત્યારથી તૈયાર કરવામાં આવેલા છે। તો શહેરમાં જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે। યુવાનો ફિટ ઇન્ડિયાના સૂત્રને સાકાર કરી રહ્યા છે। કોચનો દાવો છે કે પહેલા કરતા લોકો હવે સ્પોર્ટ્સ તરફ વળ્યા છે। અત્યારે સ્પોર્ટમાં પબ્લિકને એટલો રસ જાગ્યો છે કે પહેલાં આટલું એમને ખબર જ નથી, પણ અત્યારે જેમ જેમ લોકો જાણવા મળ્યું છે તેમ તેમ લોકો જાગૃત થાય છે અને સ્પોર્ટ માટે લોકો ઉત્સાહપણે આવે છે। હું અહીંયા મકરવા સ્વિમિંગ પુલમાં કોચ છું। અમે ખાસા લોકોને ટ્રેન કરી રહ્યા છે અને ખાસા લોકો અત્યારે ખેલ મહાકુંભમાં બી પાર્ટિસિપેશન લઈ રહ્યા છે। અને જે રીતે અમે ટ્રેન કરી રહ્યા છે, અમે એડવાન્સ બેચ લઈએ છીએ, લર્નર્સ બેચ લઈએ છીએ, એટલે લોકોની રુચિ બહુ છે। 6 મહિનાથી અહીંયા સ્વિમિંગ કરું છું અને સ્વિમિંગ બહુ સરસ છે। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ખૂબ જ સ્પોર્ટ્સને આગળ વધારી રહ્યું છે, ધગમગતું આગળ વધી રહ્યું છે। જે સમયની અંદર બાળકોને અને જે વડીલોને જે નહોતું જ્ઞાન, એ આ બધું સરકારે આજ ખૂબ જ ખેલ મહાકુંભ છે, જે નેશનલ ગેમ છે, હવે તો સરકારે COEનું પણ નેશનલ ગેમ્સ બહાર પાડી છે, જે બાળકોને આપણા માટે ભવિષ્ય માટે ખૂબ જ સરળ રીતને અને સારી રીતની આગળ બાળકો જાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ અલગ જીમ ઓપન કરી રહ્યા છે, જેમાં ખાલી ફિટનેસને નહીં, બોડી બિલ્ડિંગને નહીં, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ એટલે અલગ અલગ સ્પોર્ટ્સને લઈને જે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ હોવી જોઈએ એ બધી માટે તૈયારી કરી રહ્યા છે। એટલે હવે પહેલાં કરતાં ઘણું સરસ રીતે આગળ વધી રહ્યા છે। 100% મને એવું લાગી રહ્યું છે કે અમદાવાદ હવે પહેલાં કરતાં ઘણી સારી રીતે જીમ હોય કે કરાટે હોય, કુસ્તી હોય, આર્મ રેસલિંગ હોય, બધી જ જગ્યાએ બધી જ ગેમની અંદર પ્રોપર રીતે તૈયારી કરી રહ્યા એવું લાગે છે। અને હું એવું કહેવા માંગીશ કે ખાલી એવું નથી કે એક યુથ વર્ગ એવો છે કે જે આ બધી બાબતમાં આગળ આવે છે, સાથે સાથે ફિમેલ બી એટલી જ હવે એક્ટિવ છે। અને હું એમ બી વધારે આગ્રહ કરવા માંગીશ ફિમેલને કે પ્લીઝ જેટલું બને એટલું ઘરનું કામ છોડીને તમે તમારા માટે બી થોડું જીવતા શીખો। સમગ્ર વિશ્વની અંદર અમદાવાદે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે। અમદાવાદ શહેર એ સ્માર્ટ સિટી તો બની ગયું છે, તો સાથે જ અમદાવાદ શહેરે વર્લ્ડ હેરિટેજ સિટીનું પણ પોતાનું બિરુદ છે તે મેળવ્યું છે। પરંતુ હવે અમદાવાદ છે તે સ્પોર્ટ સિટી બનવા જઈ રહ્યું છે। જે રીતે અમદાવાદ શહેરની અંદર કોમનવેલ્થ ગેમ્સ હોય કે ઓલિમ્પિક ગેમ છે, તે રમતો રમવા માટે યજમાન પદ છે તે અમદાવાદ શહેરને મળવા જઈ રહ્યું છે। તેની તૈયારીના ભાગરૂપે જ રાજ્ય સરકારે અમદાવાદ શહેરના અનેક આ જે સ્પોર્ટ એક્ટિવિટી છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે।
રાજકોટના ધોરાજીમાં ખરીદ કેન્દ્ર પર મજૂરોની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. મગફળી ખરીદ કેન્દ્ર પર કામ કરતા પરપ્રાંતીય મજૂરોના બે જૂથ વચ્ચે અથડામણ થતા ખરીદીની પ્રક્રિયા ધીમી પડી છે, જેના કારણે કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત વિતાવવી પડી રહી છે. ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચવા માટે છેલ્લા 36 કલાકથી લાઇનમાં ઊભા છે, તો મજૂરો વચ્ચે મારામારી થતા અમુક મજૂરો ઘાયલ પણ થયા હતા, જેના પરિણામે મજૂરોની સંખ્યા ઘટી છે અને તોલમાપની કામગીરી ખોરંભે ચડી છે. બીજી તરફ ખેડૂતો ખાવા પીવાની કે રહેવાની કોઈ સુવિધા વગર ખુલ્લા આકાશ નીચે ઠંડીમાં રાત વિતાવવા મજબૂર બન્યા છે. બહારથી મોંઘું જમવાનું લાવીને ખેડૂતો રોડ પર સૂવા મજબૂર બન્યા છે. બિહારના મજૂર ને ઉત્તર પ્રદેશના મજૂરો એ સામે અમારું ગોડાઉન હતું, જે લોકો રહેતા હતા એમાં એ લોકો લડ્યા હતા, એમાં અંદર લડ્યા હતા. એમાં ઉત્તર પ્રદેશના મજૂરોને એમને વગાડ્યું છે અને બધી પોલીસ દવાખાનું આ બધી પ્રક્રિયા ચાલે છે. એના કારણે આજે પૂરતા મજૂરો આવી શક્યા નહીં. એટલે અમે એકચ્યુઅલ 25 થી 30 કોટા રેગ્યુલર ચલાવતા હતા, એ આજે અમારે એટલા ચાલ્યા નહીં. કાંટા 10-11 કાંટા, શરૂઆતમાં 7 કાંટા, પછી 11 કાંટા, એમ કાંટા ઓછા ચાલ્યા. મજૂરોના અભાવે અમે કે જ્યાં મગફળીની ખરીદીમાં 20 કિલોએ 1,452 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન ધાનેરામાં 20,714 ખેડૂતો રજીસ્ટ્રેશન તેમણે કરાવ્યું છે. ગત વર્ષે 30% જેટલા જ કાંટા હતા, આ વખતે 10 જેટલા કાંટાનો વધારો કરવામાં આવતા બપોર સુધી જ ખેડૂતોનો વારો આવી જાય છે અને મોડી રાત સુધી ખેડૂતોને ઊભા રહેવું પડતું નથી. ગત વર્ષે મગફળી ભરીને આવતા ટ્રેક્ટરોના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ વર્ષે તમામ ટ્રેક્ટરો માટે 7 વીઘા જમીનમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. ટોકન પ્રમાણે પાર્કિંગ કરાવ્યા બાદ ટ્રેક્ટરોને મગફળી ખરીદી સેન્ટર પર લઈ જવામાં આવે છે, જેથી ધાનેરા ડીસા હાઈવે પર ટ્રાફિક સમસ્યા પણ હલ થઈ છે. પહેલાં સાહેબ વ્યવસ્થામાં ઘણી તકલીફ હતી અને મેસેજ ઓછા છૂટતા. હવે મેસેજ જેટલા છૂટે એટલી વ્યવસ્થા કમ્પ્લીટ તોલાઈ જાય. કોટા પણ 40 કરતાં વધારે સ્ટાફ ફૂલ છે એમની જોડે. અને એના કરતાં વિશેષ સુવિધા આ લોકો એવી કરીએ કે અહીંયા પાર્કિંગ એટલો મોટો વિશાળ બનાવ્યું હોય, પાર્કિંગની અંદર 4 થી 5 એમના સ્ટાફના માણસો રાખેલા હોય, એ પાસ સુવિધા ગેટ પાસ આપી દે અને ફટાફટ અંદર લઈ લે. એ એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ છે, કોઈને કોઈ તકલીફ પડતી નથી. બજારમાં 20 કિલોના 1100 થી 1200 રૂપિયા હોય, 1452 રૂપિયા મળી જાય હોય. ખૂબ સારી વ્યવસ્થા એમ. ફેરા કરતી આ ફેરે ઘણી સારી વ્યવસ્થા છે, પાર્કિંગની છે, ગમે તેની છે, કોઈ વચ્ચે આવવા દેતા નથી. ગઈ ફેરે અમુક વચ્ચે આવી જતા હતા, આ ફેરે કોઈ પણ વચ્ચે નહીં. ને 400 દિવસના મેસેજ છોડે છે, તો 403 વાગ્યા પહેલા એને મેસેજને પૂર્ણ કરી નાખે. પૂરેપૂરી સુવિધા સારી છે, સ્ટાફ સારો છે, બધું બિલોનું બધું અહીંયા કોઈને ધક્કા મૂકી થવા નથી દેતા. સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. અત્યારે અમે ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છીએ કે અહીંયા પણ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. ખેડૂતોને બજારમાં 1100 થી 1250 રૂપિયા પ્રતિ 20 કિલોએ મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવે 1452 રૂપિયા મળતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મહત્વની વાત તો એ છે કે પહેલા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી ત્યારે લાંબી લાઈનો લાગતી હતી, કારણ કે રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી ખેડૂતોને ઉભા રહેવું પડતું હતું અને મોડે સુધી ખેડૂતોનો નંબર આવતો હતો. પરંતુ આ વખતે જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોના જે નંબરો છે તે 3 વાગ્યા સુધી પતી જાય છે. 400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150 થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે. અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો ભાવ વધુ મળી રહ્યો છે અને તેમની મગફળી પણ તાત્કાલિક તોલાઈ રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.